નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજનો વિડીયો છે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે, જેમાં આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસના આઈએમપી પ્રશ્નો જોવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. આમાં સૌપ્રથમ આપણે સેક્શન 1 વાણિજ્ય પત્ર વ્યવહારમાં ચેપ્ટર 1 બેંકને લગતો પત્ર વ્યવહાર તેના પ્રશ્નો જોશું. એમાં તમે જોઈ શકો છો કુલ 4 પ્રશ્નો છે. આ બધા પ્રશ્નો તમારે નોટ કરી લેવાના છે. હવે છે ચેપ્ટર 2 અને ચેપ્ટર 3. આ બંને ચેપ્ટરમાં તમે જોઈ શકો છો ચેપ્ટર 2 માં 3 પ્રશ્નો છે અને ચેપ્ટર 3 માં પણ 3 પ્રશ્ન છે. આ બધા પ્રશ્ન તમારે નોટ કરી લેવાના છે. હવે આગળ જોશું આપણે ચેપ્ટર 4 અને ચેપ્ટર 5. ચેપ્ટર 4 માં કુલ 3 અને ચેપ્ટર 5 માં કુલ 3. આ જેટલા પણ પ્રશ્નો તમે જોઈ રહ્યા છો આ બધા પ્રશ્નો બોર્ડની એક્ઝામમાં પૂછાતા પેટર્ન પ્રમાણે આપેલા છે, એટલે આને નોટ કરવાનું ભૂલતા નહીં. હવે જોશું આપણે ચેપ્ટર 6. આમાં તમે જોઈ શકો છો 4 પ્રશ્નો છે. તો અહીંયા સેક્શન 1 પૂરું થાય છે. હવે જોશું આપણે સેક્શન 2, જેમાં ચેપ્ટર 1 છે શેર બહાર પાડવા. આમાં કુલ 3 પ્રશ્નો છે અને ચેપ્ટર 2 જે છે એમાં કુલ 4 પ્રશ્નો છે. આ બધા પ્રશ્નો પણ તમારે નોટ કરી લેવાના છે. આગળ જેટલા પણ પ્રશ્નો તમે જોયા આ બધા તમે નોટ કરી લેજો. હવે આગળ છે ચેપ્ટર 3 ડિબેન્ચર, ચેપ્ટર 4 મેમ્બરશિપ. આ પ્રશ્નો પણ તમારે નોટ કરી લેવાના છે. અને જો તમને આ પ્રશ્નોના સોલ્યુશન જોતા હોય તો મને કમેન્ટ કરીને જરૂર કહેજો. હવે આગળ જોશું આપણે ચેપ્ટર 5, ચેપ્ટર 6 અને ચેપ્ટર 7, જેના પ્રશ્નો તમે જોઈ શકો છો. આમાં સેક્શન 1 અને સેક્શન 2 બંનેના પ્રશ્નો છે, એટલે આ બધા પ્રશ્નો નોટ કરી લેવાના છે અને તમારા પ્રેક્ટિસ સેશનમાં તમારે એડ કરવાનું છે. તો મળશું હવે આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં, અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેનાથી તમને આગળના વિડીયોની નોટિફિકેશન મળી રહે. આવતા વિડીયોમાં આપણે બીજા ઘણા બધા નવા ટોપિક્સ કવર કરવાના છે, તો મારી ચેનલ સાથે તમે જોડાઈ રહેજો.